तो हेलो गाइस, आज हम लोग स्टडी करने वाले हैं अपना जो है केमिस्ट्री, ऑर्गेनिक केमिस्ट्री का चैप्टर नंबर 6। तो उसके लिए सबसे पहले हम लोग चलिए स्टार्ट कर देते हैं। पाठ्य पुस्तक में देखते हैं क्या क्या इन्फॉर्मेशन दी गई है, फिर हम उसके बाद आपको जो है वो सब चीज़ें आईएमपी जो चीज़ें हैं उसको भी अलग से समझाएगी। ओके, तो चलिए स्टार्ट करते हैं। ऑर्गेनिक केमिस्ट्री, हेलो अल्केन અને हेलो एरिन संयोजन, इसमें टॉपिक को શું તમે હજુ મૂંઝાયેલા છો કે મારું આગામી વર્ગ જે છે એમાં મારે ક્વોલિટી સાથે ભણવું છે ને? सॉरी, एडवर्टाइज बस बीच में आ चुकी थी, उसके लिए माफ़ी चाहता हूँ मैं। શું તમે હજુ મૂંઝાયેલા છો કે મારું આગામી વર્ગ જે છે એમાં મારે ક્વોલિટી સાથે ભણવું છે? मैं यहाँ पर किसी की चैनल का कोई इम्प्रूवमेंट करने के लिए नहीं हूँ, इसका खास ध्यान रखिए। सबसे पहले आ जाती है प्रस्तावना, हेलो अल्केन और हेलो एरिन संयोजनों। सबसे पहले बात कर लेते हैं हेलो अल्केन संयोजनों किसे कहते हैं और हेलो एरिन संयोजनों किसे कहते हैं। हेलो अल्केन संयोजनों वो है जिसमें एक अल्काइल समूह होता है, उसके साथ एक हेलोजन समूह जोड़ाएला होता है। अल्काइल समूह एलिफेटिक ही होता है, एरोमेटिक कोई अल्काइल समूह नहीं होता है, उसे ही हेलो अल्केन संयोजनों कहा जाता है। हेलो एरिन संयोजनों वो होते हैं जिसमें एक एरोमेटिक संयोजन होता है जो हमारे हेलोजन संयोजन के साथ जुड़ा होता है, और ये बनता है हमारा कंपाउंड कौन सा बन जाता है, हेलो एरिन संयोजनों बन जाता है। और इन दोनों को कंबाइन करके हमारा चैप्टर का नाम बनता है हेलो अल्केन एंड हेलो एरिन संयोजनों। ऑलमोस्ट आपको इतना क्लियर होगा। चलिए नेक्स्ट देखते हैं। इसमें प्रस्तावना में कुछ भी चीज़ ऐसी नहीं है कि जो याद रखी जाए और पेपर में पूछी जाए। नीट के कोई भी पेपर में ये कुछ भी इतना इम्पोर्टेंट नहीं होता है। ओके, तो नेक्स्ट આપણે આવી જાય છે નામકરણ, સોરી પહેલાં વર્ગીકરણ આવે છે। વર્ગીકરણ કઈ રીતે કરવાનું છે, તો પહેલાં આવે છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે। તો કોઈ પણ આ હેલો આલ્કેન સંયોજન છે એની સાથે જો એક જ હેલોજન જોડાયેલું હોય તો તેને મોનો હેલો આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે। જો બે હેલોજન જોડાયેલા હોય તો તેને ડાય હેલો આલ્કેન કહેવામાં આવે છે। ત્રણ હેલોજન જોડાયેલા હોય તો એને ટ્રાય હેલો આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે। તમને આટલું ક્લિયર છે? જો અહીં તમે જોઈ શકો છો કે આ છે મોનો હેલો આલ્કેન, મોનો હેલો આલ્કેન, પણ મોનો હેલો આલ્કેનમાં ક્યું છે હેલો આલ્કેન, તો આ છે ઇથાઇલ। હેલોજન કોઈ પણ હોઈ શકે છે, આલ્કેન તરીકે ઇથાઇલ છે, જોઈ લો અહીંયા ઇથાઇલ તમને આપેલું છે। એ જ રીતે આ છે ડાયહેલો આલ્કેન, આ છે ટ્રાયહેલો આલ્કેન। હવે એ જ રીતે છે ને અહીંયા પડખે તમને આમાં હેલો એરિનનું પણ વર્ગીકરણ આપેલું છે। આ તમારું છે મોનો હેલો એરિન, આ છે ડાયહેલો એરિન, આ છે ટ્રાયહેલો એરિન। શું કામ આપણે આને મોનો કીધું? તો એમાં એક જ આ એરાઇલ સમૂહ છે, એરોમેટિક સમૂહ, એની સાથે એક જ હેલોજન સમૂહ જોડાયેલો છે। આમાં બે હેલોજન સમૂહ જોડાયેલા છે, તેથી એને ડાયહેલો એરિન આપણે કીધું છે। આમાં ત્રણ હેલોજન સમૂહ જોડાયેલા છે, તેથી એને આપણે ટ્રાયહેલો એરિન સંયોજનો કીધું છે। આનું સામાન્ય નામ આપણે લેવું હોય તો આને આપણે કાંઈ પણ નામ આપી શકીએ, જેમ કે આપણે ઓર્થો નામ આપી શકીએ છીએ। આને ખાલી આપણે મોનો હેલો એરિન સંયોજન નામ આપીએ છીએ। હવે આને આપણે ઓર્થો હેલો એરિન સંયોજનો કહી શકીએ છીએ। આને આપણે શું કહી શકીએ છીએ? ઓર્થો પણ કહી શકીએ છીએ, મેટા પણ કહી શકીએ। જો આ બેને કમ્બાઈન કરો, આ બેને કમ્બાઈન કરશો ને, આ બેને 1, 2 અને 3, આ 1, 2, 3 લાઇનમાં લેવાનું છે। 1 અને 2 જોડાયેલા હોય, માનો કે કોઈ આ હેલો એરિન સંયોજન આ રીતનું મેં લીધું, અહીંયા બેન્ઝીન છે, આપણું બેન્ઝીન છે, ધારો કે આપણું બેન્ઝીન છે। હવે હેલોજન સમૂહ અહીંયા જોડાયેલો હોય તો એ સામાન્ય થશે, અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ જોડાયેલો હોય તો એ ઓર્થો થશે। અહીંયા જોડાયેલો હોય, અહીંયા ન જોડાયેલો, અહીંયા જોડાયેલો હોય તો એ મેટા થશે, અને અહીંયા જોડાયેલો હોય, અહીંયા ન જોડાયેલો હોય, આના સામે જ જોડાયેલો હોય તો એ પેરા થશે। તો ઓર્થો, મેટા અને પેરા, આ ત્રણ વસ્તુ ઓએમપી યાદ રાખવાનું છે તમારે। ઓએમપી વસ્તુ યાદ રાખજો। ચलिए આગળ बढ़ते हैं नेक्स्ट हमारे टॉपिक में। આ પહેલું વર્ગીકરણ કર્યું તો આપણે સામાન્ય હેલોજન પરમાણુની સંખ્યાને આધારે। પછી વર્ગીકરણ આવે sp3CX બંધના આધારે, કેમ જેમાં હે ને કાર્બનનું સંકરણ કેવું થઈ ગયેલું હોય છે, તો એમાં કાર્બનનું સંકરણ sp3 છે, એટલે બધા એક જ બોન્ડથી બંધાયેલો હોય છે। કાર્બન બધી જગ્યાએ પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોઈ શકે, તૃતીયક હોઈ શકે, પણ કાર્બન કેવો હશે? એક જ હોઈ શકે। આ sp3CX બંધના આધારે પાછું ત્રણ પ્રકાર પડે: પ્રાથમિક હેલો આલ્કેન સંયોજન, દ્વિતીયક હેલો આલ્કેન સંયોજન અને તૃતીયક હેલો આલ્કેન સંયોજન, હેલો એરિન સંયોજનો। તો
તો પ્રાથમિક હેલો આલ્કેન સંયોજનો આ નામ આપણે આપી દઈએ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના આધારે. તો એમાં આલ્કાઇલ સમૂહ જો પ્રાથમિક હારે જોડાયેલો હોય તો પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક sp3 સંકૃત કાર્બન હારે જોડાયેલો હોય તો દ્વિતીયક હેલો આલ્કેન, તૃતીયક sp3 સંકૃત કાર્બન હારે જોડાયેલો હોય તો તૃતીયક હેલો આલ્કેન. જો અહીં તમે જોઈ શકો છો, આ પ્રાથમિક હેલો આલ્કેન છે, આ દ્વિતીયક હેલો આલ્કેન છે, આ તૃતીયક હેલો આલ્કેન છે. શું કામમાં પ્રાથમિક હેલો આલ્કેન છે કે એમાં sp3 સંકૃત કાર્બન કયો છે આમાં, પહેલાં એ નોટિસ કરો. જો આ જે વચ્ચે છે ને એ sp3 સંકૃત કાર્બન છે. હવે તેની સાથે આલ્કાઇલ સમૂહ એક જ જોડાયેલો છે એટલે એ પ્રાથમિક થશે અને એમાં એક જ હેલોજન જોડાય છે એટલે આ પ્રાથમિક હેલો આલ્કેન સંયોજનો થયું. આ શું થશે? દ્વિતીયક હેલો આલ્કેન, કેમ કે એમાં 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. આ તૃતીયક હેલો આલ્કેન, કેમ કે 3 એમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. એ જ રીતે આગળ હવે જોવા જાય તો એલાઇલિક હેલાઇડ સંયોજનો. એલાઇલિક હેલાઇડ સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં કાર્બન દ્વિબંધ કાર્બન એટલે sp2 સંકૃત જે કાર્બન હોય ને એના તરત પછીનો જે કાર્બન હોય એ ફરજિયાત sp3 સંકૃત હોવો જોઈએ. મતલબ કે દ્વિબંધ પછીનો જે કાર્બન હોય જે sp3 સંકૃત છે તેની સાથે હેલાઇડ જોડાય તો એને કહેવામાં આવે એલાઇલિક હેલાઇડ સંયોજનો. એલાઇલિક હેલાઇડ સંયોજનો નામ ખાસ યાદ રાખજો, મોસ્ટ એમપી છે, કેટલી વખત MCQમાં પૂછાય છે, નીટમાં પૂછાય છે. આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન દ્વિબંધની તરત પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ એટલે કે એલાઇલિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. કાર્બન દ્વિબંધ કાર્બન હોય એના પછીનો કાર્બન હોય જે sp3 સંકૃત હોય. આ sp3 સંકૃત કાર્બન હોય એને એલાઇલિક કાર્બન કહેવાય અને એની સાથે જો હેલોજન જોડાય તો તેને કહેવાય એલાઇલિક હેલાઇડ સંયોજનો. વાત ક્લિયર છે? તો આગળ વધીએ. બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો એટલે શું? તો એમાં કાંઈ નહીં, બેન્ઝાઇલિક આવ્યું એટલે શું હશે તો કે એક એરોમેટિક સમૂહ હશે. એરોમેટિક સમૂહ શું છે એની વિગત તમે ધોરણ 11માં હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં ભણી ગયા છો, એ જોઈ આવજો અહીંયાથી. ઓકે, આ એરોમેટિક સંયોજન છે. એરોમેટિક સંયોજનમાં sp3 સંકૃત કાર્બન હશે. અહીંયા sp3 સંકૃત કાર્બન હોય અને એની સાથે જો હેલાઇડ જોડાય, એની સાથે કોઈ હેલોજન જોડાય તો આ જે બને એને બેન્ઝાઇલિક હેલાઇડ અથવા બેન્ઝાઇલિક હેલો આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે. જો વિગત આમાં આપેલી છે કે આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાય. એટલે આ એરોમેટિક વલય, આ આખું એરોમેટિક વલય, જો આ આખું એરોમેટિક વલય છે. હવે એમાં ઉપર જો sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલું છે. એક વાત સોરી, આમાં એરોમેટિક વલયની ક્યાંય વાત નથી, મારી થોડીક ભૂલ થઈ ગઈ છે કે આમાં દ્વિબંધ હશે એના એટલે ટૂંકમાં હશે તો એરોમેટિક જ. દ્વિબંધ હશે એના પછીનો કોઈ sp3 સંકૃત કાર્બન હશે ને એની સાથે જ્યારે એરોમેટિક સમૂહ હશે, ફરજિયાત આમાં એરોમેટિક સમૂહ હશે. મેં પહેલાં કીધું એ જ રીતે કે એરોમેટિક સમૂહ હશે. માનો કે આ લીધું બેન્ઝીન, એરોમેટિક સમૂહ છે. અહીંયા કોઈ એક sp3 સંકૃત કાર્બન હશે અને એની સાથે કોઈ હેલાઇડ જોડાય તો એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો બનવા માટે ખાલી જગ્યા જરૂરી છે, MCQમાં આવશે. તો બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો બનવા માટે એરોમેટિક સમૂહ જરૂરી છે. એરોમેટિક સમૂહ હોય ને તો બેન્ઝાઇલિક હેલાઇડ બને. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ આપણે. તો આગળ હવે આપણે આપેલું છે વર્ગીકરણમાં આ ઉદાહરણ છે. આ બધા ઉદાહરણ તમારી રીતે લખી શકો અથવા ટેક્સમાં આપ્યા હોય એ પણ લખી શકો. બોર્ડના પેપરમાં જે ભાગ ટેક્સમાં આપ્યા હોય એ જ લખાય એટલે માર્ક પૂરા મળે. બીજા લખો તો કોઈ માર્ક કાપી ન હોય કે પ્રાઇવેટી પહેલી આને દેવાની. sp2 સંકૃત, હવે આના પહેલાં જોયું તો હેલોજન પરમાણુની સંખ્યાના આધારે, પછી જોયું તો sp3 સંકૃત કાર્બન પરમાણુની સંખ્યાને આધારે. હવે sp2 સંકૃત કાર્બન પરમાણુ સંખ્યાને આધારે જોવાનું થશે. તો કઈ રીતે sp2 સંકૃત? તો કે sp2 સંકૃતમાં 2 વર્ગીકરણ આવે, વિનાઇલિક હેલાઇડ સંયોજનો અને એરાઇલિક હેલાઇડ સંયોજનો. વિનાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવામાં આવે છે? તો કે આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન દ્વિબંધના sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. સામાન્ય રીતે શું કીધું કે આ સંયોજનોમાં sp2 સંકૃત કાર્બન પરમાણુ એટલે દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે હેલોજન પરમાણુ જોડાય ત્યારે આપણું શું બને? વિનાઇલિક હેલાઇડ સંયોજનો બને છે. હવે આમાં જ સાહેબ તમે કહીશો કે આ દ્વિબંધ હારે જોડાયેલો છે, આ એરાઇલ હેલાઇડ સંયોજનોમાં કેમ તમે એને એરાઇલ હેલાઇડ નામ આપો છો? એને વિનાઇલ હેલાઇડ શું કામ નથી કહેતા? તો એમાં હેલોજન પરમાણુ એમાં હેલોજન પરમાણુ જોડાયેલો હશે તો sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે, પણ એમાં ફેર એટલો હશે કે એમાં એરોમેટિક સમૂહ હાજર હશે. આની પરખ કરવી ખાસ યાદ રાખજો. આની કેમ આપણે ખબર પડે કે એરાઇલિક છે કે વિનાઇલિક છે એ હાઇડ્રોકાર્બનવાળા ચેપ્ટરમાંથી જોઈ લેજો. આપણે 3 શરતો હતી, 3 શરતો યાદ હોવી જોઈએ. ગમે ત્યારે નીટમાં પૂછાય છે, જીમાં પણ ગમે ત્યારે આવી જાય છે.
હવે આપણે વાત કરી તો એરાઇલ હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો એરાઇલ હેલાઇડ સંયોજનો એટલે આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયના sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. એટલે એક એરોમેટિક સમૂહ હોય, એરોમેટિક સમૂહના કોઈ દ્વિબંધ પરમાણુ દ્વિબંધવાળો કાર્બન હોય, એની સાથે કોઈ હેલાઇડ જોડાય, અને જે વસ્તુ બને. કઈ રીતે હું વાત કરું છું? આ કોઈ એક એરોમેટિક સમૂહ છે, આનું નામ તો તમને ખબર જ છે. આવું હોય એને આપણે શું કહેતા હતા? યાદ કરો. આવું હોય એને શું કહેતા હતા? C6H6 એનું આણ્વીય સૂત્ર છે. આને કહેતા બેન્ઝીન કહેતા હતા આપણે એને. હવે આ બેન્ઝીન છે, આ બેન્ઝીનમાં આ કાર્બન કે સંકરણ ગોતો. આ કાર્બનનું સંકરણ, આ કાર્બનનું બધાયનું કેટલું સંકરણ હશે? sp2 હશે. sp2 કાર્બન હે. હવે બધાય કાર્બન sp2 જ છે. હવે એની ગમે કાર્બન હેલોજન જોડાશે તો જે બનશે એને કહેવામાં આવશે એરાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ નહીં કહેવામાં આવે. એલાઇલિક હેલાઇડ એને કહેવામાં આવે કે જેમાં એરોમેટિક સમૂહ હાજર નહીં હોય, કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બનના પછીના કાર્બન એટલે sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે હેલોજન જોડાય અને જે વસ્તુ બને એને આપણે કહીશું એલાઇલિક હેલાઇડ. આ છે આપણો એરાઇલિક હેલાઇડ. બધી વસ્તુ અલગ છે. કેટલી વખત આ પૂછાય 2 માર્કમાં ને કેટલી વખત આના પહેલાંનું જે આપણે જોઈ લીધું હતું એ પણ પૂછાય છે. આ પણ કેટલી વખત પેપરમાં આવી જાય છે. એલાઇલિક હેલાઇડ અને એરાઇલિક હેલાઇડ બેમાં ફેર છે, બે એક જ વસ્તુ નથી. આમાં એરોમેટિક સમૂહની હાજરી હોવી જોઈએ. હેલાઇડ sp2 સંકૃત કાર્બન જોડાય, આમાં sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડાય અને એમાં કોઈ એરોમેટિક સમૂહની હાજરી નહીં હોય. એરોમેટિક સમૂહની હાજરી હશે ને sp3 સંકૃત જોડાયેલું છે તો એ બેન્ઝાઇલિક હેલાઇડ થઈ જશે. એલાઇલિક હેલાઇડ નહીં રહી. અને એરાઇલિક હેલાઇડમાં તો ફરજિયાત એરોમેટિક સમૂહ હશે ને એમાં જ જોડાયેલો છે હેલોજન પરમાણુ. રેડી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું નામકરણ જોશું. ઓકે, થેન્ક યુ ગાઈઝ.